જય ગજાનંદ, જય માતાજી। 15 તારીખે મહાશિવરાત્રી આવે છે। શિવરાત્રીના દિવસે આટલી ભૂલો ના કરતા, નહીંતર તમારા જીવનની અંદર તમારે પસ્તાવાનો વારો આવી શકે છે। 3 રાત્રિ મોટી છે, કાલ રાત્રિ, મોહરાત્રિ અને શિવરાત્રી। એમાં જે આ મા મહિનાની જે ત્રયોદશી આવે છે, મહાશિવરાત્રી આવે, તે દિવસે દરેક સનાતનીએ આટલી ભૂલ ના કરવી જોઈએ। કઈ એવી ભૂલ છે કે જે આપણે મહાશિવરાત્રીના દિવસે ના કરવી જોઈએ? ચાલો જાણીએ। જાણતા પહેલા કમેન્ટની અંદર હર હર મહાદેવ જરૂરથી લખી દેજો। આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। પહેલી ભૂલ, તે દિવસે આપણે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ। પતિ પત્નીએ સંબંધ ન બનાવવો જોઈએ। મહાશિવરાત્રિના રાત્રે આપણે શયન ન કરવું જોઈએ, સૂઈ ન જવું જોઈએ। મહાશિવરાત્રિના દિવસે આપણે માંસ, મદિરા કે કોઈ પણ એવી અભક્ષ્ય વસ્તુ ન ખાવી જોઈએ। મહાશિવરાત્રિના દિવસે આપણે ક્રોધ પણ ન કરવો જોઈએ, અપશબ્દ, ગાળી ગલોચ ના બોલવા જોઈએ। મહાશિવરાત્રિના દિવસે જેટલું બને એટલું આપણે તેજની નજીક રહેવું જોઈએ। મહાશિવરાત્રિની રાત્રે તેલનો અથવા તો ઘીનો દીવો કરી ઓમ નમઃ શિવાય મહામંત્રના જપ આપણાથી જેટલું બની શકે એટલું શક્ય હોય પૂર્ણ રાત્રિ સુધી આપણે કરવા જોઈએ। બને ત્યાં સુધી ભગવાન મહાદેવની જેટલી ઉપાસના થાય તે દિવસે આપણે કરવી જોઈએ। તો આમાંની કોઈ પણ ભૂલ મહાશિવરાત્રિના દિવસે ના કરતા। જય ગજાનંદ, જય માતાજી।